રામ રામ ભાઈ. તો આ કાગળિયાથી જો મારું નામ લખ્યું છે પરમાર પ્રકાશ. આ કાગળિયાની આ C1 ગ્રેડથી મારા સેલેરીમાં 20 થી 21 હજાર રૂપિયા દર મહિને એડ થઈ જશે. તો એ કઈ રીતે એડ થશે એ તમને આખો વિડીયો જોયો તો તમને ખબર પડી જાય. તો જો મને C1 મળ્યો, આ ભાઈબંધને C1 મળ્યો, અને આ ભાઈબંધને પાછો લોકલ છે ને એને બિચારાને ઓછા મળ્યા આવે. ફાઇનલી ભાઈ જે જોતું બી મળી ગયું. રામ રામ ભાઈ. જો પાછા અહીંયા આવી ગયા છે. આ બધા ATM છે. અહીં જો બધા ATM છે ને પૈસા ઉપાડવા આવ્યા છીએ. રિચાર્જ 400 લીરાથી ચાલુ થાય એટલે 800 રૂપિયાનું મહિને 10 GB ઇન્ટરનેટ મળે. હવે સરકારી બસ જો સરકારી બસ સ્ટેન્ડ આપણે કેમ બસનો ડેપો હોય એમાં સરકારી બસ છે અહીંની. જો ફાઇનલી ભાઈ ટર્કીશ લીરા નીકળે છે અહીંથી. હાથ કાઢ્યા એમે જો તો આવી ગયા છે આપણી અહીં 1000. એક માણસ અમે અહીંનો હારે લીધો છે કારણ કે આ કઈ ડોફો ભાઈ કઈ ખબર પડતી નથી. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો આજે અમારે જવાનું છે પેલી એક્ઝામ દેવા માટે ઇંગ્લિશની. જોઈએ કેટલાક માર્ક આવે, કારણ કે અમારે એવું છે કે ઇંગ્લિશમાં તમે જેટલા માર્ક આવે ને એમાં ગ્રેડ હોય A1 A2 B1 B2 C1 C2. જો C1 આવે ને તો મને મહિને 36,000 રૂપિયા સેલેરીમાં એક્સ્ટ્રા મળે, કારણ કે મને ઇંગ્લિશ આવડે છે એટલે સારું. પછી C2 આવે તો 20,000 એક્સ્ટ્રા મળે. પછી B2 આવે તો એનાથી ઓછા. એવી રીતના કાંઈક ગ્રેડ નાખેલા છે. એટલે આ સિસ્ટમ મને તરકીમાં બહુ સારી લાગી. તો ચાલો ઇંગ્લિશ દેવા એક્ઝામ દેવા જવાનું છે, જોઈએ કેટલાક. અને જો બેગ લઈ લીધો છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે. એવી રીતનું કાંઈક છે પાછળ. આ અમારું એકોમોડેશન છે, અહીંયા અમે રહી છીએ. જો ખેલકૂદ, ખાવા પીવાનું બધી મસ્તી ફૂલ છૂટ છે બધા હમણાં અહીંયા. જો હાલો હવે જવાનું છે મારી સિટીમાં. સિટી અહીંથી બહુ દૂર છે. જે એક્ઝામ દેવાનું સેન્ટર છે ને અહીંયા બે ભાઈબંધ નહીં લેવાના છે. હું તમને બતાડું કયા ભાઈબંધ છે બે. તો આ છે મારું એકોમોડેશન. અહીંથી એન્ટ્રી છે એટલે જો કે એકોમોડેશન તો બહુ મોટું. એટલે આ માણસને તમે ઓળખતા દશો લગભગ. હા, અમે 2-3 હવે ચા પીતા હવે મસ્ત જાય છે. ચા પી લે પેલા, કારણ કે ચા જો હું તમને બતાડું આવી ચા છે કાળી. આપણે ગુજરાતીમાં શું કે ઘાવો કેવી ને ઘાવો. હા એલા ખાઓ એવું કોઈ કાળી ચા કે ખબર નહીં કેવી છે, પણ અહીં કણે આ લોકો બ્લેક ટી છે ભાઈ. આમાં તો આ લોકો બિલકુલ શુગર નાખતા જ નથી ભાઈ. ખાંડ અહીંયા ભાઈ ખાંડ વગરની કેમ ખાઈ? હું તો એક્સ્ટ્રા હરખાઈ દબદબાવું છું. એટલે સાયકલ જો મસ્ત ભાઈ. જો સાયકલ મસ્ત સાયકલ છે ભાઈ. તો ચાલો હવે બસમાં અમે બેસી ગયા છીએ 3 જણા. જો કે બસ એટલે અહીંની સરકારી બસ છે. તો તમને જોવામાં સરકારી ડબ્બા જ છે. કારણ આપણી જેમ લાંબી બસો નથી હોતી. તો અહીંયા આવી રીતના ડબ્બા હોય છે નાના. એમાં 15-20 જણા સામે, બસ 15 જણા સામતા છે અને હાલી જાય બસ. જો અમે 3 જણા જાય છે અને અહીં સ્માર્ટ મીટર છે એટલે તમે અહીંથી તમારા ATMથી ઓનલાઈન પે કરી શકો ડાયરેક્ટ. આ વસ્તુ એટલે આ સિસ્ટમ મને સારી લાગી. તમારે ટિકિટ બી કાંઈ લેવાની ન હોય, ખાલી ટપ કરો એટલે તમને ટિકિટ કાંઈ મળતી નથી, વગર ટિકિટની છે. અને એટલે આમ શું કે આમ તમારે લેવું હોય તો લ્યો, નકર કાંઈ નહીં એવું છે. ભાઈ કાંઈ લઈ જવો પડે હો ભાઈ, એમ લીધા વગર તો. તો પેટ્રોલનો ભાવ તમે અહીંયા જોયો હશે, 140 રૂપિયાનું લીટર છે અહીંયા. આમ તો જો ભાઈ આખો ડુંગરો કોતરી મકાન બનાવી નાખ્યા. તો ચાલો તમને પણ સફરની મજા લેવા રહો અને બોર્ડરૂમ સિટી બતાડું. તો અમારે જવા માટે 2 બસ બદલવી પડે. પહેલી બસ અમે બદલી લીધી ને હવે આવી ગયા છે અમે બસના ડેપા ઉપર. તો તમે ચાલો ડેપો બતાડું તમને. આ ડેપો કેવો છે એ જો. હા તો રામ ભાઈ. જો પાછા અહીંયા આવી ગયા છે. આ બધા ATM છે. અહીં જો બધા ATM છે ને પૈસા ઉપાડવા આવ્યા છીએ. તમે જુઓ કઈ જાતના ATM છે એ તો ભાઈ મને તો નામે વાંચતા નથી આવડતું. પણ અમારે આ બેંકનું ATM છે. જો આ ભાઈબંધ અમારો છે, ઉપાડે છે પૈસા. હવે આને ઉપાડ લીધા. આને આ અમારે હારે આવ્યો છે. જો આ અહીંનો લોકલ માણસ છે ટર્કીશનો. હવે એ બધી વસ્તુ શીખવાડે છે અમને અને અમે મસ્ત જો લેવી છે. સાઈડનો ફોન છે અમારી પાસે. કારણ કે અહીં ATM શું કહેવાય, સિમ કાર્ડ હરખા કામ નથી કરતા. અમે જે લેવી સિમ કાર્ડમાં કાંઈ રિચાર્જ કરાવ્યું પણ કાંઈ મેળ આવ્યો નહીં હરખો. ખોટા રિચાર્જના પૈસા બગડ્યા એવું થયું. રિચાર્જ કેટલું મોંઘું હોય એ તો જો. અહીં કણે રિચાર્જ 400 લીરાથી ચાલુ થાય એટલે 800 રૂપિયાનું મહિને 10 GB ઇન્ટરનેટ મળે. હવે જો કે 10 GB એમ ખાલી તો ન થાય, પણ આવી રીતનું છે. જો મસ્ત અહીં ગયા વર્ષે અમે આની આ જગ્યાએ આવ્યા હતા પૈસા ઉપાડવા માટે. ઉપાડવા નહીં પણ અહીંથી અમે ગયા હતા. મને આ રેસ્ટોરન્ટ જોયું ને પછી મને ખબર પડી કે મેં કીધું ભાઈ અહીંયા તમે આવી ગયેલા છે એમ. બસ સ્ટેશન છે આવડું આ.
ટૂંકમાં સિટી સેન્ટર કે ને સિટી જેવું તો કાંઈ છે જ નહીં ભલામણા. અને આ ટર્કીશની આ બધી ઓલી છે જો શું કહેવાય, અને આ સરકારી બસ જો સરકારી બસ સ્ટેન્ડ. આપણે કેમ બસનો ડેપો હોય એમાં આ સરકારી બસ છે અહીંની જો. દેખાવમાં તો મને તો કાંઈ ખબર પડતી નથી ભલામણા. આ જો પૈસા ઉપાડે છે હવે QR કોડ તો અહીં કઈ જો આવી સિસ્ટમ છે, QR કોડ હોય ને એવી રીતના એનાથી પૈસા ઉપડે. એટલે આપણે ઇન્ડિયામાં એ લગભગ આવી સિસ્ટમ તો છે. SBIમાં બધા અહીંયાનો નથી આવતું આ બધું કે આવ્યું છે. પણ આ જગ્યા ભાઈ બહુ મસ્ત છે. આમ તો જો આમ ખરેખર આમ નવાઈ લાગે ભલા ક્યારેક ક્યારેક આમ ફરવા નીકળવી ને ત્યારે. એટલે ફરવા તો અમે નથી આવ્યા. OTP માય ફોન ઓકે I'll tell you. તો ફાઇનલી ભાઈ ટર્કીશ લીરા નીકળે છે અહીંથી. હવે આ વિડ્રો કરીને જો કાઢી લઈ મેં પૈસા. હા હાથ કાઢ્યા હો એમે જો તુર્કીના પૈસા કાઢ્યા છે. ખબર નહીં કેટલા કાઢ્યા હોય, 200 400 600 એમ કઈ કાઢ્યા છે. તો આવી ગયા છે આપણી અહીં 1000. ભાઈ ધીસ ઇઝ 1000. મેં 1000 એમ પણ ઉસીને મૂક્યા છે. અને આ છે બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ હું તમને બતાવું અહીં પાછળનું બહુ મસ્ત છે ભાઈ જો. આ બે મારી હારે આવે છે ને આ એક માણસ અમે અહીંનો હારે લીધો છે. કારણ કે આ કઈ ટોફો ભાઈ કઈ ખબર પડતી નથી ક્યાંથી કઈ બસ પકડવાની ક્યાંથી ક્યાં જવાની એવું છે. અને આ જો સરકારી બસ સ્ટેન્ડ છે, મસ્ત છે જો. હાલે જાય છે ગોતતા આપણે ગોતવાની જરૂર નથી. હા જેમ કે એમ પકડી દેવાની બસ જો. અહીંથી અમારું એક્ઝામનું સેન્ટર થોડુંક દૂર છે. અહીંથી બસ પકડી છે. તો અમે હવે આવી ગયા છીએ સિટીના મિડ ટાઉનમાં. હવે ખબર નહીં મિડ ટાઉન ક્યાં છે. હાલે જઈએ અડધી કલાક બેઠા. હમણાં આમાં કાંઈ ખબર પડતી નથી ક્યાંથી ક્યાં જઈએ છીએ. જોઈ શકો છો બધી બાજુ મજા છે. હવે અહીંથી અમારે પેલી એક્ઝામ દેવા જવાનું છે ને પરીક્ષા ઇંગ્લિશની, એ સેન્ટર ગોતવાનું છે. હવે આ ભાઈબંધે ફાળ્યું તો નથી પણ ગોતતા જ આવી છે. એટલામાં કે કહેશે એમ કેસી ઉડો. અને આ છે સિટીનું મિડ ટાઉન. ઓ ભાઈ તો તમારા માટે તમે કહેતા હોય તો એકાદી બોટલની પેટી મોકલાવું મારા વાલા. હા તો હા ઉપર આવી ગયા છે સિટીની મસ્ત ઉપર. બહુ મસ્ત જગ્યા છે. તો આ છે ટર્કીનું બોર્ડરૂમ સિટી. એવી મસ્ત મજા આવી જાય. હવે ગોતતા જાય છે. શું ભાઈબંધે ભાડું તો છે નહીં પણ ગોતતા જાય છે. જો આ બાજુ જંગલ આવી ગયું બોલા હમણાં જો. અને આ એનો મોલ છે મોટો. આ સિટી એવડું બધું મોટું છે નહીં પણ રસ્તા રોડ લાંબુ છે. તો ફાઇનલી અમે અડધી કલાકથી ગોતતા આ ભાઈબંધ બિચારો બધે પૂછ કરીને અમેરિકન કલ્ચર કરીને છે અહીં પહોંચ્યા અમે એક્ઝામ દેવા માટે. 2 hours later. તો ભાઈ આપણને છે ને આમાં સર્ટિફિકેટમાં આવું C1 મળ્યું છે. હવે C1 નો મતલબ કેવો થાય કે મારે તો એટલે C2 C1 ટોપ હતું. જો આને છે C1 મળ્યું, આને હાવ B1 મળ્યું. એટલે એવડો ભાઈ બીજા એનો લોકલ છે ને એના તો હાવ ઓછા મળ્યા ભલામણા. મને ભાઈ તો બીજા નંબરનું મળ્યું. હવે નાળિયેર વધારવું છે ભલામણા. એટલે ટૂંકમાં મેં નાળિયેર મેનું હતું. મેં કીધું તો C1 આવે તો નાળિયેર વધારવાનું છે આપણે દાદાએ ભાઈ. C1 જ આવ્યું આપણે હો ખરેખર મજા આવી ગઈ ભલા. આમ તો જો આને તે C1 આવ્યું, આને બહુ નીચે આવ્યું. એટલે અમે બે હરકા તો આ છે ને સર્ટિફિકેટ લેવાનું અને પછી અમારે અપલોડ કરવાનું. એટલે દર મહિને અમને કાંઈક પૈસા મળે. પૈસા એટલે કેટલા ખબર છે? મને 21,000 એવું મળશે દર મહિને. ખાલી ઇંગ્લિશ બોલવાનું, બીજું કાંઈ નહીં બોલો છે ને મજા. હવે ખાલી ઇંગ્લિશ તો મને આવડે છે બરાબર. ઇંગ્લિશના એટલા મળશે 20,000 રૂપિયા દર મહિને. એટલે ઇન્ડિયાનો એક પગાર થઈ ગયો બધા મને. આમ તો જો ફાઇનલી ભાઈ જે જોતું બી મળી ગયું. ખાલી ઇંગ્લિશ બોલવાના 20,000 રૂપિયા મહિને કોણ આપે ભલામણા? તો જો અહીંયા મળે છે અમને. એટલે 12 મહિનાના કેટલા ત્યાં 2.5 લાખ રૂપિયા થયા. એલા ખાલી ઇંગ્લિશ બોલવાના, કાંઈ નહીં, ખાલી આ સર્ટિફિકેટ થી. હવે ફરી વાર આવતા વર્ષે છે ને
ઇંગ્લિશની ફૂલ તૈયારી કરીને હવે આવવું છે. એટલે જો ટોપ આવે ને C2 આવે ઓનલી ટોપ, જો એ આવી જાય ને મારે મહિને 35,000 રૂપિયા મળે મહિને. આના તે ઇંગ્લિશ બોલવાના તે મજા જો આ બોર્ડરૂમ સિટી છે. હવે અહીંથી પાછા રૂમે જ આવી છે, પણ મોડું થઈ ગયું છે, લગભગ 11:30 જેવું થવા આવ્યું છે. સવારમાં મારો નાસ્તો કરીને આવ્યા હતા, એટલે હવે સીધું પાછું હોટલે યુટ્યુબ પર જવાનું છે, એવું છે કામે પાછું ચડવા. ચાલો ભાઈ હવે મજા આવી જાય ભલા જેવા. તો અહીંથી કાર્ડ મળ્યું છે અમને અને હવે જાય છે સિટીમાં. કંઈક સિસ્ટમ જ અલગ હતી, મને ત્યાં સમજાણી જ નહીં સિસ્ટમ કઈ રીતની છે. એટલે અહીં સરકારી બસો છે ને એમાંથી કેશ નથી હાલતો, રોકડા પેમેન્ટ ન થાય, એટલે અહીં કંઈક કાર્ડ લેવું પડે ને આવું બધું લેવું પડે ભલામણા. કાંઈ ખર્ચ ન ઓછી એલા એવું છે જો. તો અત્યારે હવે પાછા આપણે હવે બીજી બસ પકડી બોર્ડરૂમનું જે મેન હશે ને આ સરકારી બસ સ્ટેન્ડ છે, આપણે કહીએ ને બસનો ડેપો, આ બસનો ડેપો છે. અને હવે જાય છે અમારે હજી અહીંથી પાછી બીજી બસ પકડવાની. એટલે પોલીસની ગાડીઓ જોવા જાય તો આવા પોલીસવાળા એ બધા અહીં નહીં, અહીંથી પકડવાની છે મિલાસની બસ. હવે ચાલો બસ પહોંચી ગઈ છે, હવે ચડી જાય અહીંથી, ખબર નહીં ક્યારે જાય. તો ચાલો હવે જવાનું છે મારે રૂમે. તો હવે પાછા નીકળી જાય 11:30-12 વાગે આવી ગઈ પાછું મારે અહીંથી પાછું મારે હજી હોટલે જવાનું છે ડ્યુટી ઉપર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ બધાને.